નમસ્કાર મિત્રો, કે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું દિનેશ સિંહ રાઠોડ. આજે આપણે જોઈશું પોઈચા કર્ણાટિકામાં 6 બોટની મદદથી 60 તરવૈયાઓ દ્વારા નર્મદા નદીના 2.5 કિલોમીટર પટમાં ચાલતી શોધખોળ. પોઈચા ખાતે સર્જાયેલ કર્ણાટિકામાં નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચલાવાઈ રહેલી બચાવ કામગીરી દરમિયાન આજ બુધવારે સવારે એક કિશોરનો મૃતદેહ મળી આવ્યો છે. હાલમાં એનડીઆરએફ ફાયર ફાઇટરની ટીમો દ્વારા 6 જેટલી બોટ નાવડી દ્વારા નદીમાં બાકીના લોકોની શોધખોળ ચાલી રહી છે. 60થી વધુ બચાવ કામગીરી દ્વારા નર્મદા નદીમાં 2.5 કિલોમીટર જેટલા વિસ્તારમાં આ તરવૈયાઓ દ્વારા શોધ કરવામાં આવી રહી છે. રાજપીપળા સ્થિત આપત્તિ વ્યવસ્થાપન નિયંત્રણ કક્ષ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર તારીખ 14ના રોજ મધ્યાહ્નના સમયે પોઈચા ખાતે આવેલા શ્રદ્ધાળુ પરિવારના 17 સભ્યો પોઈચા નીલકંઠ ધામ પાસેથી પસાર થતી નર્મદા નદીમાં સ્નાન કરવા માટે ગયા હતા. ત્યારે આ કર્ણાટિકા સર્જાઈ હતી અને જેમાં 8 વ્યક્તિ નર્મદા નદીના વહેણમાં ગરકાવ થઈ ગઈ હતી. એ દરમિયાન નાવા પડેલા મગનભાઈ નાનાભાઈ જિંજારા નામની એક વ્યક્તિને સ્થાનિક લોકોએ ડૂબતા બચાવી લીધા હતા. આપત્તિ વ્યવસ્થાપન કક્ષને મળેલા રિપોર્ટ મુજબ ભરતભાઈ મેઘાભાઈ બલદાણિયા 45, આનર્વ ભરતભાઈ બલદાણિયા 12, મૈત્રવ ભરતભાઈ બલદાણિયા 15, વ્રજ હિંમતભાઈ બલદાણિયા 11, આયન રાજુભાઈ જિંજારા 7, ભાર્ગવ અશોકભાઈ હડિયા 15 અને ભાવેશ વલ્લભભાઈ હડિયા 15 નર્મદા નદીમાં ડૂબી જવા પામ્યા હતા. જિલ્લા વહીવટી તંત્રને આ દુર્ઘટનાની જાણ થતાની સાથે જ રાહત અને બચાવની કામગીરી હાથ ધરવામાં આવી હતી. એનડીઆરએફ, વડોદરા મહાનગરપાલિકાના ફાયર વિભાગ, કરજણ અને ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગને બચાવ કામગીરી માટે બોલાવી લેવામાં આવી હતી. આ ટીમો દ્વારા નર્મદા નદીમાં તુરંત ડૂબી ગયેલી 7 વ્યક્તિની શોધખોળ આદરવામાં આવી હતી. નાંદોદ પ્રાંત અધિકારી અને મામલતદાર ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તારીખ 14ના બપોરથી આદરવામાં આવેલી શોધખોળમાં એનડીઆરએફ અને વડોદરાની કુલ મળી 3 બોટ ઉપરાંત સ્થાનિક 3 નાવડીમાં બચાવ કર્મીઓ દ્વારા નર્મદા નદીમાં ડૂબી ગયેલા લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે. આજ તારીખ 15ને બુધવારના સવારે 8 વાગ્યે ભાવેશભાઈ વલ્લભભાઈ હડિયા નામના કિશોરનો મૃતદેહ મળી આવ્યો હતો. એનડીઆરએફ, વડોદરા, ભરૂચ, કરજણ ઉપરાંત સ્થાનિક તરવૈયાઓની ટીમ મળી કુલ 60થી વધુ બચાવ કર્મીઓ દ્વારા પોઈચાથી શ્રીરંગ સેતુ સુધીના અંદાજે 2.5 કિલોમીટરના વિસ્તારમાં નર્મદા નદી અંદર શોધખોળ કરવામાં આવી રહી છે. બીજી તરફ શ્રીરંગ સેતુ આસપાસ મગરોની હાજરી ઉપરાંત વહેતા વહેણ હોવાથી તમામ પ્રકારની તકેદારી સાથે આ કામગીરી કરવામાં આવી રહી છે. પ્રાથમિક અહેવાલો મુજબ ડૂબી જનાર પરિવાર મૂળ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોટડી ગામના વતની છે અને હાલમાં વ્યવસાય અર્થે સુરત સ્થાયી થયા છે. ઉનાળુ વેકેશનના કારણે આ પરિવાર પોઈચા ધામ અને કરનાળી ખાતે ધાર્મિક યાત્રાએ આવ્યો હતો અને તે સમયે આ દુઃખદ ઘટના બની હતી. હાલમાં નર્મદા જિલ્લા પ્રશાસન દ્વારા આ પરિવારને પોઈચા ધામ ખાતે રાખવામાં આવ્યો છે. हमारी 6 एनडीआरएफ जरोद वडोदरा की एक टीम यहाँ सर्चिंग ऑप्स में लगी हुई है. सुबह 8:15 बजे के आसपास हमें एक डेड बॉडी रिकवर हुई थी और उसके बाद हमने उसी एरिया में 500 मीटर के आसपास हमने सर्च कंटिन्यू किया. अब कल जो हमें लोकल एडमिनिस्ट्रेशन से जो पॉइंट मिला था कि यहाँ 7 विक्टिम यहाँ डूब गए थे, वहीं हमने अंडर वाटर कैमरा सर्चिंग स्टार्ट की है. उसमें लगभग हमारा 20 फीट तक हमें क्लियर दिखाई दे रहा है. उसी के आसपास 50 मीटर के आसपास हम डीपली सर्च कर रहे हैं. हम लोग डीप डाइवर्स को उतारेंगे और उसी जगह हम सर्च करेंगे और धीरे धीरे आगे की तरफ बढ़ेंगे. દર્શક મિત્રો, અત્યારે આટલું જ. આવા વધુ સમાચારો માટે જોતા રહો કે ચેનલ. નમસ્કાર.